જમ્મુ અને કાશ્મીર પોલીસની એસઆઈયુએ શોપિયાનમાં જામાત-એ ઇસ્લામીના સભ્યોના ઘરો પર દરોડા પાડ્યા। જમ્મુ અને કાશ્મીર પોલીસની વિશેષ તપાસ એકમએ દક્ષિણ કાશ્મીરના શોપિયાન જિલ્લામાં જમાત-એ ઇસ્લામીના સભ્યોના ઘરો પર દરોડા પાડ્યા છે। આ કાર્યવાહીનો હેતુ આ પ્રતિબંધિત સંગઠન સાથે સંકળાયેલા લોકોની પ્રવૃત્તિઓની તપાસ કરવો છે। એસઆઈયુ દ્વારા આ દરોડા કાશ્મીર ખીણના અનેક વિસ્તારોમાં કરવામાં આવી રહ્યા છે, જેમાં કુલગામ, શ્રીનગર, બારામુલ્લા અને અનંતનાગ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે। આ દરોડાઓ દરમિયાન પોલીસ અધિકારીઓએ સંગઠનો સાથે સંકળાયેલા વ્યક્તિઓના ઘરોની શોધખોળ કરીને સંભવિત પુરાવાઓ એકત્રિત કર્યા। આ કાર્યવાહી ભારત સરકાર દ્વારા 2019માં જામાત-એ ઇસ્લામી પર મુકાયેલા પ્રતિબંધના અનુસંધાનમાં કરવામાં આવી રહી છે। એસઆઈયુ દ્વારા કરવામાં આવેલા આ દરોડાઓનો હેતુ આ પ્રતિબંધિત સંગઠન સાથે સંકળાયેલા લોકોની પ્રવૃત્તિઓને વધુ નજીકથી તપાસવાનો છે, જેથી કાશ્મીર ખીણમાં શાંતિ અને સુરક્ષા જાળવી શકાય।